संतानहन्तारो यत्पादाम्बुजरेणव यानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयेशेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीला सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। नौ अधिकरण છે ને આજે? ચલો વૃત્તિ જોઈ લો. કંપનાથ જ્યોતિર્દર્શનાથ, રાઈટ? હા, જ્યોતિર્દર્શનાથ. જ્યોતિર્દર્શનાથ, પેજ નંબર 38. અધિકરણ વાલામાં છે કઈ વધારે વૃત્તિ જેવું જ હશે, ખાસ નહીં હોય. ઓકે, આજે આ પણ અધિકરણ પૂરો કરશું, પછી નેક્સ્ટ ટાઈમ 2 દિવસમાં પેલો અધિકરણ પૂરું કરીને પાઠ પૂરું. ઓકે, ચલો. શું કહે છે? જો જ્યોતિર્દર્શનાથ, ચલો સંધિ વિચ્છેદ કરો પ્રતિમાબેન સિવાય. જ્યોતિઃ દર્શનાથ. વેરી ગુડ. દર્શન પ્રાતિપદિક, દર્શનાથ. પંચમી એક વચન કાલે આ કરાય તું શ્રવણાથ. એબ્સોલ્યુટલી. ચલો, વેરી ગુડ, બહુ સરસ. ચલો, જ્યોતિઃ દર્શનાથ, દર્શન પ્રાતિપદિક, દર્શનાથ પંચમી. અમે કાલ ગીતાબેન નવી વાત. જ્યોતિઃ દર્શનાથ, એ સૂત્ર પરથી જ્યોતિર અધિકરણ બળ્યો, બરાબર છે? એમાં જુઓ, એમાં નીચેની સંધિ છૂટી પડાવો. સંપ્રસાદ અસ્માત શરીરાત પડાવો. જો એ પડાવો. એ પછી એ અંદર વૃત્તિની અંદર કે છે, એ પેલા એમાં નથી, સૂત્રમાં નથી. સંપ્રસાદો અસ્માત સંપ્રદાસો અસ્માત શરીરાત છે. કરો, ચાલો એ કરો. પેલું સ્પષ્ટ નાસ્તું છે ને. ચાલો બીજા બોલો હવે. નૈનાબેન નહીં, બીજા બોલો. ચલો ટ્રાય તો કરો. તો ઈઝી છે. ગીતાબેન તો બધા બોલતા નથી. ચલો બોલો ને. સંપ્રસાદો અસ્માત શરીરાત. ચલો બોલો, સિમ્પલ જ છે. સંપ્રસાદ અસ્માત શરીરાત, તેમાં જલાન જશો ત્યાં આવશે. એક તો સંપ્રસાદ. હવે એકચ્યુઅલી એમાં છે ને, તમે રાઈટ હોત, પણ એકચ્યુઅલી પદ જ સંપ્રસાદ છે, સંપ્રસાદ નથી. એટલે જલાન જશો નહીં આવે, ના આવે. પણ ધીસ યુ આર ઓકે, કારણ કે યુ ડોન્ટ નો ધ વોકેબ્યુલરી. સંપ્રસાદ એકચ્યુઅલ વર્ડ છે કે રિયલ વર્ડ છે નહીં, યુ ડોન્ટ નો, બટ given that you don't know, you were right. Okay, you were right. But that's okay. પછી આગળ અસ્માત શરીરાત, તો તેમાં સ્તોષ્ચુનાશ્રુ અને અનુબંધ લોપ. અરે સ્તોષ્ચુનાશ્રુ જ આવશે. તો અને how about એંગ પદાંતાદતિ? અને પછી એંગ પદાંતાદતિ. ના, આમાં કે અહીંયા આવશે પ્રસાદ ને એની વચ્ચે, અસ્માદ એની વચ્ચે. જુઓ, એની વચ્ચે આવશે. બરાબર છે. અને સંપ્રસાદ તમે કહ્યું
અને અસ્માત શરીરાત એમાં કઈ સંધિ લાગશે? સંપ્રસાદ. સોષ્ટુનાષ્ટુ ના લાગે ને એમાં. સંપ્રસાદ અને અસ્માત શરીર. અસ્માત શરીરાત એટલે અસ્માત અને શરીરાતમાં તો એ જ આવશે ને? એ નથી પૂછતું. સંપ્રસાદ અને અસ્માત ની વચ્ચે પૂછું છું. સંપ્રસાદ અને અસ્માત. તેમાં તો અતોરોર પ્લુતાત પ્લુતે આવશે. યોશી લાગે છે એવું. સંપ્રસાદ અશ છે કે નહીં? અશ છે ને, રાઈટ? હા, બરાબર છે. કારણ કે પ્લુતાત પ્લુતે એમાં અરસ્વ પહેલા ને અરસ્વ પછી આવે ને. અતોરોર પ્લુતાદ પ્લુતે. હા, આઈ થિંક એ જ આવશે. સંપ્રસાદ છે ને અહીં તો. સંપ્રસાદ એમાં શું છે કે આમાં શું થશે? સંપ્રસાદ થશે ને. સંપ્રસાદ થશે એટલે પછી એનો રૂ થશે. રૂ નો પછી એટલે પછી અતોરોર પ્લુતાત પ્લુતે આવશે અને પછી આવશે આપણે પછી આવશે એંગ પદાંતાદતિ. અને તસ્માત શરીરાત એમાં સ્તોષ્ટુનાષ્ટુ. ચાલો. યેષ સંપ્રસાદઃ અસ્માત શરીરાત સમુત્થાય પરમ જ્યોતિરભિસંપદ્ય સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતઃ ઇતિ શ્રૂયતે. આ છે આપણું વિષય વાક્ય. એટલે સબ્જેક્ટ મેટર છે આપણી છાંદોગ્ય ઉપનિષદની શ્રુતિ. ઓકે, છાંદોગ્ય ઉપનિષદની શ્રુતિ શું કહે છે? જુઓ, ક્યાં ગયું? પંચમ ખંડ ક્યાં ઓપન કર્યું મેં? તૃતીય ખંડ છે. તૃતીય ખંડ માં જાઓ. 8મો અધ્યાય તૃતીય ખંડ. તૃતીય ખંડ ની અંદર એમ કહે છે કે અથય એષ સંપ્રસાદો અસ્માત શરીરાત સમુત્થાય. હવે જો શરીર જે છે પ્રાતિપદિક શરીરાત પંચમી એકવચન થયું ને. શરીરાત થયું ને. પંચમી એકવચન થયું ને એટલે શરીર માંથી થયું ને. હવે પંચમી તો શરીર થી ઉત્થાય. ઉત્થાય જો ઉત્થાય જે છે એ ચતુર્થી લાગી છે ત્યાં. કે એટલે ચતુર્થી લાગી એટલે સંપ્રસાદ અસ્માત. પાછું અસ્માત એ પાછું જો પંચમી જ છે પાછી. હા, પણ ઉપનિષદ નું કયું પેજ છે ભાઈ? એ હવે તમે કયું ઉપનિષદ વાપરો એના પર ડિપેન્ડન્ટ. બુક કઈ વાપરો? તમે મોકલ્યું છે તે જ, પણ પેજ તો કહો ખાલી. 396. થેન્ક યુ. અધય યેષ સંપ્રસાદો અસ્માત શરીરાત સમુત્થાય પરમ જ્યોતિ રૂપ સંપદ્ય સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યત એષ આત્મા ઇતિ. બરાબર. એષ આત્મા ઇતિ હોવાચ એતદ અમૃતમ અભયમ એતદ બ્રહ્મેતિ તસ્ય હવા એતસ્ય બ્રહ્મણો નામ સત્યમિતિ. હવે તો જો બધી સંધિ જેટલી અંદર છે ને બધી તમને ખ્યાલ છે. આમાં એક પણ એવી સંધિનો નિયમ નહીં તમને ખ્યાલ નહીં. બધી સંધિ અહીંયા જે આવી ને શ્રુતિની અંદર એ તમને ખ્યાલ છે. ઓકે, હવે જુઓ, આ આપણો વિષય વાક્ય છે. એતદ અમૃત ક્યાં ગયું? જ્યોતિ રૂપ સંપદ્ય સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યત એષ આત્મા ઇતિ હોવાચ. ત્યાં સુધીની આપણી વિષય વાક્ય છે. હવે જો એનો ટ્રાન્સલેશન સમજી લો. વિષયમાં શું કહે છે આ પહેલા તમને સમજાવી લીધું છે, છતાંય આ દહર વિદ્યા છે. દરાધિકરણમાં મેં તમને સમજાવ્યું હતું આખું, પણ આ દહર વિદ્યાનો જ પાઠ છે. દહર વિદ્યાની અંદર કોણ કોણે દહર વિદ્યા આપે છે યાદ કરો. પ્રજાપતિ ઇન્દ્ર સંવાદ યાદ આવ્યો? હા, તો પ્રજાપતિ ઇન્દ્ર સંવાદમાં દહર વિદ્યા જે અપાઈ રહી છે તેની અંદરનો આ પાઠ છે. એમાં એ કહે છે, યાદ કરો પેલો અહર હર ગચ્છંતી મેં તમને કહ્યું હતું. બરાબર. તસ્માદ હૃદયમ અહર હરવા એવમ સ્વર્ગમ લોક એ છે ને. હા, એ મેં તમને સમજાવ્યું હતું ને.
હા સરસ સમજાયું. યાદ સ્વાપ્યયાત યાદ કરો, સ્વાપ્યયાત એ છે અહીંયા. અથય એષ સંપ્રસાદ. સંપ્રસાદ એટલે મેં તમને પહેલા સમજાવ્યું હતું દહર વિદ્યામાં, સુષુપ્તિર અવસ્થા. બરાબર. તો અથય એષ સંપ્રસાદો અસ્માદ શરીરાત. ય જે છે એનો પેલો વિસર્ગનો લોપ થઈ ગયો છે, પણ એકચ્યુઅલીમાં યહ છે, એ સંધિના કારણે લોપ થયો છે. એટલે અથ ય આ જે છે કોની વાત ચાલી રહી છે અહીંયા યથી, કે જે અથ ય એષ સંપ્રસાદો અસ્માન, રાઈટ? એટલે આ જે આત્મા જે છે એને અહીંયા ય કહે છે, પેલો પરમાત્મા નહીં, જે આત્મા જે જીવાત્મા છે એના વિશે ય એષ કહે. તો અથય એષ સંપ્રસાદો અસ્માત શરીરાત, એ પોતાના સંપ્રસાદ અવસ્થાની અંદર, સુષુપ્તિ અવસ્થાની અંદર એ શરીરમાંથી નીકળીને ઉપર જવા માટે પરમ જ્યોતિ રૂપમ સંપદ્ય, એ ઉપર જઈને પરમ જ્યોતિ રૂપથી સંપાદિત થાય છે. સંપદ્ય. ઓકે. એ પરમ જ્યોતિને પ્રાપ્ત કરીને સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યત એષાત્મા, એ પોતાના મૂળ સ્વરૂપને તે પ્રાપ્ત કરે છે. સ્વેન રૂપેણ, ક્યાં ગયું પાછું, એક મિનિટ. હા, સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યત, પોતાના રૂપમાં તે, પોતાના રૂપ દ્વારા તે અભિનિષ્પન્ન થાય છે. પોતાના રૂપ દ્વારા તે અભિનિષ્પન્ન થાય છે. નિષ્પન્ન થવું એટલે પ્રાપ્ત થવું, પોતાના સ્વરૂપમાં તે પ્રાપ્ત થાય છે. કયા અવસ્થામાં? સંપ્રસાદ અવસ્થામાં, સુષુપ્તિ અવસ્થામાં. મેં તમને સ્વાપ્યયાતના સૂત્રમાં આપણે બધું સમજાવ્યું, દહરમાં પણ મેં વધારે સમજાવ્યું હતું, એટલે હું અત્યારે કાંઈ પણ સમજાવવાનો નથી. સંપ્રસાદ. ઓકે, આપણે લેટ્સ ગો ફર્ધર ટુ ધ વિષય વાક્ય. આઈ એમ નોટ ગોઈંગ ટુ એક્સપ્લેન, કારણ કે તમને બધું ખબર છે. તો સંપદ્ય સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યત એષ આત્મા ઇતિ હોવાચ. અહીંયા સુધીનો આપણો વિષય વાક્ય છે. હવે બેકગ્રાઉન્ડ તમને બધું ખબર છે, આગળ પાછળનું બધું ખબર છે, એટલે બેકગ્રાઉન્ડ હું સમજાવવાનું નથી. હવે જુઓ, તો આવું છે. યએષ સંપ્રસાદો સ્માર્ટ શરીરાત સમુત્થાય પરમ જ્યોતિર અભિસંપદ્ય સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યત ઇતિ શ્રૂયતે. આવું સંભળાય છે છાંદોગ્ય ઉપનિષદમાં. પછી કહે છે તત્ર પરમ જ્યોતિ. પરમ જ્યોતિ છે કે પર જ્યોતિ? ભાઈ શું જોવો તો જરા. પરમ જ્યોતિ છે ને, નીચે કેમ ત્યાં કેમ ખોટું છે? જરા પરમ કરી દો ત્યાં. પરમ જ છે, ઉપનિષદનો પરમ છે. ના ના, ત્યાં સૂત્રવૃત્તિ ની અંદર કરી લો. પરમ છે નથી પરમ. સેકન્ડ લાઈન જુઓ ને, તત્ર પરમ જ્યોતિ. પરમ છે, પરમ છે. સેકન્ડ લાઈન પરમ છે ભાઈ, પરમ છે. કેવી રીતે તમને બધાને વંચાય છે પરમ? ના ના, હોય, સ્પષ્ટ છે. ફરીથી વાંચું છું. તત્ર પરમ જ્યોતિ શબ્દ વાચ્યમ, ત્યાં પરમ છે? ના, ઓ તત્ર એની ઉપર છે. લાઈનમાં જુઓ ને, બીજી લાઈનમાં નથી. સેકન્ડ લાઈન વાંચું છું. મતલબ તમે ધ્યાન નહીં આપતા હું શું વાંચું છું. ધ્યાન આપો. હા, તો ત્યારે કરેક્શન કરો. પરમ જ્યોતિ. ઓકે. પરમ જ્યોતિ શબ્દ વાચ્યમ મહાભૂતાત્મકમ જ્યોતિર્બ્રહ્મ વા ઇતિ સંશય. આ પાછું સંશયમાં નથી મીંડું, ઉપર મૂકો મન મીંડું. મીંડું નથી. બધું બહુ ખબર નઈ, આમ પ્રિન્ટિંગ મિસ્ટેક છે બધી બહુ. હા, ચલો. એટલે ક્યાં? તો હા, તત્ર પરમ જ્યોતિ શબ્દ વાચ્ય મહાભૂત. બહુ ઈઝી પૂર્વ પક્ષ પણ થોડો કોમ્પ્લિકેટેડ. ઓકે, પણ ઈઝી છે. સંશય પણ થોડો, સંશય આમ ઈઝી છે, આમ પાછો
હાર્ડ છે થોડોક, એટલે ઇટ્સ બીટ ડિફિકલ્ટ એક પર્સપેક્ટિવથી. અહીંયા એકદમ સિમ્પ્લિફાઈડ વર્ઝન છે અહીંયા આ સૂત્રવૃત્તિની અંદર, પણ એટલો સિમ્પ્લિફાઈડ નથી એ. જો એ કે શું કહે છે, તત્ર પરમ જ્યોતિ શબ્દ વાચ્યમ. આ પરમ જ્યોતિ જે કહ્યું ને, અથૈય યેષ સંપ્રસાદો અસ્માત શરીરાત મુત્થાય પરમ જ્યોતિ રૂપમ સંપદ્ય, પરમ જ્યોતિને પ્રાપ્ત કરે છે. પરમ જ્યોતિને પ્રાપ્ત કરવું એટલે પરમ જ્યોતિ એટલે શું એ અહીંયા સંશય છે. શબ્દનો અર્થ કયો લેવો? પરમ જ્યોતિ. સમજમાં આવ્યું? હવે આપણે ભાષ્ય લઈશું ને ત્યારે હું તમને વધારે સમજાવીશું. અત્યારે આપણે આટલું સમજો. તત્ર પરમ જ્યોતિ શબ્દ વાચ્ય, ત્યાં પરમ જ્યોતિ શબ્દ વાચી શબ્દ અર્થ શું છે? તો કહે છે બે કેસ હોઈ શકે છે. મહાભૂતાત્મક એટલે કે તેજ, પરમ જ્યોતિ એટલે તેજ, રાઈટ? ભૂતરૂપ તેજ એ અર્થ હોઈ શકે, અથવા તો જ્યોતિર્બ્રહ્મ, અથવા તો એ જ્યોતિ જે છે એ બ્રહ્મ જ સ્વયં છે, એ ભૂતાત્મક જ્યોતિ નથી. સમજમાં આવી ગયું? બરાબર. આ બંનેમાંથી કોઈ એક કેસ હોઈ શકે. આવો સંશય પ્રાપ્ત થાય છે. હવે એમ કહે છે જ્યોતિ પદસ્ય, પાછું જ્યોતિમાં ઉપર એ કરો, તો જ્યોતિ પદસ્ય રૂઢ્યા ભૌતિક તેજો વાચકત્વાત તદ વાચકમ એવ અત્ર જ્યોતિ પદમ ઇતિ પ્રાપ્તિ અભિધીયતે. હવે પૂર્વ પક્ષી એમ કહે છે કે જ્યોતિ પદ જે છે રૂઢ અર્થ માં, તો જ્યોતિ પદ નો અર્થ શું થાય છે? ભૌતિક જ્યોતિ તેજ વાચક અર્થ થાય છે રૂઢ અર્થમાં. તેથી કરીને એના વાચક અર્થ જ લેવો જોઈએ. તેથી પૂર્વ પક્ષીનો ક્લેમ એ છે અહીંયા ભૌતિક જ્યોતિ છે, અહીંયા બીજો અર્થ ઘટન ન કરવો જોઈએ. આ પૂર્વ પક્ષી છે. ઓકે. અચ્છા, હવે જો સિદ્ધાંત પક્ષમાં છે, તેથી કહે છે જ્યોતિર્દર્શનાર્થ. જ્યોતિ અહીંયા સૂત્રકાર શું કહે છે? જ્યોતિ ઇતિ બ્રહ્મ, તો કહે છે દર્શનાર્થ, દર્શનના કારણે. ઓકે. જ્યોતિ પછી અધ્યાર કરો, જ્યોતિ બ્રહ્મ દર્શનાર્થ. કેમ બ્રહ્મ સિદ્ધ થયું? દર્શનને કારણે. દર્શન આમ તો જો પંચમી લઈએ તો દર્શન થી એવું થઈ જાય ને. ઓકે. એટલે જ્યોતિ અહીંયા બ્રહ્મ છે. કેમ બ્રહ્મ છે? કેમ કે એનો સર્વમાં દર્શન થાય છે. હવે શું દર્શન થાય છે અને શેમાં દર્શન થાય છે એ બધું આપણે પછી ભાષ્યમાં લખી લઈશું. ઓકે. ચાલો પછી કહે છે જ્યોતિ શબ્દ બ્રહ્મ ઇવ. તો તેથી જ્યોતિ શબ્દ એ બ્રહ્મવાચી છે, ભૌતિક જ્યોતિ વાચી શબ્દ નથી, એવું સિદ્ધાંતિ કહે છે. કુતઃ કેમ? તો કહે છે દર્શનને કારણે. દર્શન થી, દર્શનાર્થ. હવે દર્શન એટલે શું? હવે એને સ્ફુટ કરો તો એ કહે છે દર્શન નો મતલબ છે ન્યાયાદી ઇત્યર્થ. ન્યાયાદી અર્થ એટલે અહીંયા એવો ન્યાય છે સૂત્રમાં, ભાષ્યમાં એવો ન્યાય છે, સૂત્રકારનો એવો ન્યાય છે, જે કઈ તત્ત પ્રકરણની અંદર જેનો વિષય વાક્ય હોય, જેનો વિષય ચાલતો હોય પ્રકરણની અંદર, એ વિષય એ પ્રકરણમાં એ જેનો ચર્ચા ચાલતી હોય એને ઘણા બધા નામથી તે બોલાવી શકે છે, એવો ન્યાય છે. એને અહીંયા દર્શનાર્થી શબ્દથી કહે છે. એટલે અહીંયા જો બ્રહ્મ પ્રકરણ ચાલતું હોય કે બ્રહ્મની ચર્ચા ચાલતી હોય તો બ્રહ્મને જ્યોતિ પણ કહી શકે છે, બ્રહ્મને તે આત્મા પણ કહી શકે છે. જો અહીંયા એશ આત્મા એમ કહ્યું છે તો બ્રહ્મને આત્મા પણ શબ્દ યુઝ કર્યો છે બ્રહ્મ માટે. પાછું એને નીચે જ એમ કહે છે એશ આત્મા હોવા છે એતદ અમૃતમ અભયમ એતદ બ્રહ્મ, પાછું એ બ્રહ્મ છે એમ પણ કહ્યું છે. તો બ્રહ્મને રિફર કરવા માટે ઘણા બધા શબ્દો યુઝ કર્યા છે શ્રુતિની અંદર. આત્મા શબ્દ છે, અહીંયા જ્યોતિ શબ્દ મૂક્યો છે, ક્યાંક ક્યાંક બીજું શબ્દ મૂક્યા છે, ક્યાંક ક્યાંક આકાશ શબ્દ મૂક્યો છે, ક્યાંક ક્યાંક ઘણી બધા શબ્દોથી બ્રહ્મ જ વાચ્ય છે. તો આ એવો છે કે એ પ્રકરણનો જે સબ્જેક્ટ મેટર હોય, જેનો પ્રકરણ ચાલતો હોય, એના માટે ગમે તેટલા એ જુદા જુદા નામથી તે વર્ણન કરી શકે છે, એવો ન્યાય છે. એટલે અહીંયા કહે છે ન્યાયાદિત્યર્થ. આટલું સમજમાં આવ્યું? પછી કહે છે સુષુપ્ત્ય અવસ્થાયામ
અહીંયા તમને પૂ જેવું લાગે છે ને, શું કરી દો સુષુપ્ત્યા. સુષુપ્ત્યા અવસ્થા જો અહીંયા ઈકો અણચી છે ને એટલે સુષુપ્તિ ઈ નો લોપ થઈ ગયો છે, ય થઈ ગયો છે. હા, સુષુપ્ત્યા અવસ્થાયામ સતા, પછી સતા લોચો જ છે, સતામ હોવું જોઈએ. અરે બાપરે, અહીં તો ઘણી બધી મિસ્ટેક છે. આ પ્રિન્ટરોએ શું કરેલું છે? સતા જ સતામ હોવું જોઈએ. આ શું છે? સતા સતામ કરો. સુષુપ્ત્યા અવસ્થાયામ સતામ સૌમ્ય તદા સંપન્નો ભવતિ સતી સંપદ્ય ન. શું છે આ પાછળ? મને તો વંચાતું જ નથી. ન વિદુહુ આ દુ છે. વિદુહુ સતી સંપદ્યા ઇતિ. જવા દો આને, મને આપણે ભાષ્યમાંથી કરી દે. આ તો કેટલું બધું અંદર લોચા વાળું છે બધું. જો એ હું તમને સમજાવી દઉં, આમાં હું નથી જવા તો અંદર બહુ મિસ્ટેક્સ કરી છે અંદર. એટલે એમ કહે છે અહીંયા તમને આ જે કહે છે ને એ તમને ખ્યાલ છે ઓલરેડી. હું તમને ખાલી ટ્રાન્સલેશન કરીને કહી દઉં છું, સમજવાની કોઈ જરૂર નથી. સુષુપ્ત્યા અવસ્થાયામ સતામ સૌમ્ય તદા સંપન્નો ભવતિ. જે પણ સુષુપ્તિ અવસ્થામાં જાય છે એ સુષુપ્તિ અવસ્થાની અંદર જે છે એ કોઈકનાથી સંપન્ન થાય છે. કોઈકનાથી સંપન્ન થાય છે એટલે એને સંપદ્ય કહે છે, સંપદ્યમાન એમ કહે છે. તો અભિનિષ્પદ્યતા એમ પણ કહે છે અને જ્યોતિરૂપ સંપદ્ય પણ કહે છે. એટલે સંપન્ન થાય છે કોઈકનાથી એ આત્મા, જીવાત્મા કોઈનાથી. કોનાથી થાય છે? બે સંશય થયા. યા તો એ જીવાત્મા તેજથી સંપન્ન થાય છે અથવા તો જીવાત્મા બ્રહ્મથી સંપન્ન થાય છે. અર્થ થયા ને વ્યવહાર. હવે જો તેજથી સંપન્ન થાય એ તો પૂર્વ પક્ષનો સ્ટેન્ડ થઈ ગયો, રાઈટ. હવે બ્રહ્મથી સંપન્ન છે તો સિદ્ધાંતિ કહે છે કે નહીં, અહીંયા બ્રહ્મથી સંપન્ન થાય એવો અર્થ લેવો જોઈએ. તો સિદ્ધાંતિનો રીઝનિંગ શું છે મેન? તો ત્યાં કહે છે અહરહર બ્રહ્મલોક ગચ્છન્તિ ઇત્યાદિષુ સર્વત્ર બ્રહ્મ સંપત્તિ રૂપતા. હવે જો અહીંયા દર્શનાર્થ એટલે ન્યાયાદી જે છે ને, જો દર્શનાર્થ એ અહીંયા લોજિક વાપરે છે. એટલે શું કહે છે કે આખા પ્રકરણની અંદર તમે વાંધો ન ઉઠાવ્યો અને આ લાઈનની અંદર વાંધો ઉઠાવ્યો. આખા પ્રકરણની અંદર એમ છે એકદમ રિપીટેડલી કહેવામાં આવ્યું છે અહરહર ગચ્છન્તિ. આત્મા જે છે રોજ સુષુપ્તિ અવસ્થાની અંદર બ્રહ્મને પ્રાપ્ત કરે છે અને પછી પાછો આવે છે, પાછો જાય છે, પાછો આવે છે, પાછો જાય છે, પાછો આવે છે. એમ ફિઝિકલી નહીં, તો ઐક્ય બ્રહ્માદ્વૈત પ્રાપ્ત કરે છે. ફિઝિકલી જાય છે ને આવે છે એવું નથી હોતું. એવું તો કોઈ ઉડતા દેખાતા નથી હોતા સુષુપ્તિ અવસ્થામાં કે ઉડવાનું ચાલુ કરો તમે સુષુપ્તિમાં અને પાછા કોઈ ઓખા હરણ ની અંદર પેલા બિચારાને લઈ ઊંઘતા ઊંઘતા કોક લઈ બેડ ઉપાડીને પછી બેડ પાસે લઈએ આવે. એવો ઓખા હરણ નથી થતો અહીંયા. એવો ઓખા હરણ નથી અહીંયા. આ બીજો કઈક હરણ છે, આ પેલો હરણ ફિઝિકલ હરણ નથી. એટલે અહરહર ગતિ એટલે આત્મા જે છે સુષુપ્તિ અવસ્થાની અંદર રોજ સુષુપ્તિમાં જાય ત્યારે બ્રહ્માદ્વૈતની પ્રાપ્તિ કરે છે. પછી જયારે જાગે છે ત્યારે એને દ્વૈત પ્રાપ્તિ થાય છે. એ અહીંયા મિનિંગ છે. તો આખા પ્રકરણની અંદર એ આખો સ્ફુટ કરેલો છે. અને આ સ્ટેટમેન્ટમાં આવીને તમને એવું લાગે છે કે અહીંયા જ્યોતિને પ્રાપ્ત કરે છે. ઇટ ઇઝ જસ્ટ લોજિકલ. સમજવાયું? એ અહીંયા કહે છે. ઓકે, તો કહે છે અહરહર બ્રહ્મલોક ગચ્છન્તિ ઇત્યાદિ શું કેટલા બધા વાક્યો છે અહીંયા આ પ્રકરણની અંદર. તો સર્વત્ર બ્રહ્મ સંપાદિકા, સર્વત્ર તો બ્રહ્મનું સંપાદન થાય છે, બ્રહ્મથી સંપાદિત થાય છે જીવ, એવું વર્ણન છે. અહીંયા જ જ્યોતિ મહાભૂત અર્થ લેવાનો શું અભિપ્રાય? પછી કહે છે
तन्न्यायादत्रापि सम्प्रसादात् शब्देन सुषुप्तिकथनात् परज्योतिः सम्पत्तिर्ब्रह्मप्राप्तिरेव इति ज्योतिशब्देन ब्रह्मैव उच्यते न भौतिक तेज। बराबर है। अतो यह कश्चन शब्द धर्मो ब्रह्मधर्म बोधक शब्द सह पठितः स ब्रह्मवाचक एव इति बोध्यम। बराबर है। તેથી કરીને આ બ્રહ્મવાચી છે, આને કોઈ રિલેશન નથી મહાભૂત તેજ સાથે। હવે આપણે ભાષ્ય જો એમાં બધું થોડું વધારે સ્ફુટ થશે એમાં। તો થોડો આઈડિયા તો આવી ગયો ને હવે। હવે આપણે ભાષ્ય येष संप्रसादो अस्मात् शरीरात् ત્યાંથી વાંચો। येष संप्रसादो अस्मात् शरीरात् समुत्थाय परम ज्योतिरभिसंपद्य स्वेन रूपेण अभिनिष्पद्यत इति तत्र संशयः। बराबर છે, ત્યાં સુધી બધાને ખબર છે। ટ્રાન્સલેશન તત્ર સંશયः, હવે ત્યાં સંશય થાય છે। શું થાય છે સંશય? કહે છે પરમ જ્યોતિર્મહાભૂત રૂપમ બ્રહ્મ વા ઇતિ। એ પણ તમને ખબર છે। હવે થોડો સંશય પર આપણે જરા વધારે સમજીએ આને। કહે છે બ્રહ્મ ધર્માશ્ચ એ કેચિત સિદ્ધા યુક્ત્યા ચ સાધિતઃ। અહીંયા થોડુંક આપણે ડિસ્કશન કરવા જેવું છે। પહેલામાં પહેલું ફર્સ્ટ તો પ્રોબ્લેમ એ છે કે આવો સંશય આવો જ ન જોઈતો હતો। પહેલામાં પહેલું તો આ રિપીટેશન છે સંશયનો, કારણ કે પહેલા જ્યોતિષ ચરણાભિધાનાની અંદર આ બધું ક્લેરિફિકેશન કર્યું છે। પહેલા જ્યોતિષ ચરણાધિકરણ લીધું હતું કે નહીં? જુઓ, હા ખબર પડી કે નહીં? પહેલા જ્યોતિષ ચરણાધિકરણ જોયું હતું કે નહીં? જ્યોતિષ ચરણાભિધાનાની અંદર જોયું હતું ને કે જ્યોતિ બ્રહ્મ છે। બ્રહ્મ છે પહેલા તો કહી ચુક્યા, ફરીથી કહેવાની શું જરૂર છે? અહીંયા વિશ્વાભૂતાની ત્રિપાદસ્યામૃતમ દિવી, ત્રિપાદ ઉર્ધ્વૈ દુદજ પુરુષ સૂક્ત માંથી છે। તો હવે ત્યાં બધું તો સંશયનો નિરાકરણ થઈ ગયો તો સૂત્રકારે કરી દીધો હતો। ફરીથી સૂત્રકાર કેમ પાછા પ્રવૃત્તિ કરે છે? એમાં પ્રવૃત્તિ કરે છે અને સંશયને સમજવું પડશે ને હવે। તો પહેલા એ સંશય પ્રાપ્ત થવો જ નહોતો જોઈતો આઈડિયલી, પણ થયો। હવે તો કેમ થયો સમજો। ભાષ્યના જે ટીકાકાર છે, ભાષ્ય પર જે ટીકા થઈ છે એના થોડું સમજાશે આપણને। તો પુરુષોત્તમજી કહે છે કે પૂર્વત્ર નિષ્પદ્યત ઇત્યંત અનંતરમ સ આત્મા ઇતિ વાક્યશેષः દ્વિતીये तु स उत्तमः पुरुषः इति तत्र उत्तरवाक्यम् असंदिग्धम्। बराबर છે। પહેલા તો વિષયના શ્રુતિ પર જાઓ પહેલા, એટલે શ્રુતિ શું કહે છે? હવે એક્ઝેક્ટ એની ડિટેલ્ડ એની એનાલિસિસ કરો વિશેષ પેલો શ્રુતિ ઉપર, આપણો સબ્જેક્ટ મેટર જે છે ને વિષય ઉપર। તો શું કહે છે? જો યેષ સંપ્રસાદોસ્માત શરીરાત આય પરમ જ્યોતિરભિસંપદ્ય, એટલે આ આત્મા જે છે જ્યોતિને પ્રાપ્ત કરે છે, પરમ જ્યોતિને પ્રાપ્ત કરે છે। પછી શું કહે છે આગળ? નેક્સ્ટ જુઓ, શ્રુતિમાં આગળ જાઓ, નેક્સ્ટ પછી શ્રુતિ શું કહે છે? જુઓ, સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યત એષ આત્મા, એમ કહ્યું ને? આત્મા તો જે ય છે એ જીવાત્મા માટે છે। એ જીવાત્મા જે છે પરમાત્માનો, હવે અહીંયા પરમ જ્યોતિને પ્રાપ્ત કરે છે। એટલું સમજાયું ને? શું કહે છે
કે પરમ જ્યોતિ રૂપ સંપદ્ય સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યત એષ આત્મા. તો એષ આત્મા હોવાચ, તો એષ આત્મા લખવાની જરૂર હતી પહેલા તો. એષ આત્મા હોવાચ આત્મેતિ હોવાચ તદ અમૃતમ અભયમ તદ બ્રહ્મ પાછું કહ્યું. એટલે શું કહે છે કે પરમ જ્યોતિને પ્રાપ્ત કરે છે એ જ આત્મા છે. હવે આ આત્મા છે તો પહેલા આત્મા નહોતી, એ જીવાત્માની વાત થઈ રહી હતી, હવે બીજાની વાત થઈ રહી છે, એટલે એમ કે છે એષ આત્મા. જીવાત્માની જે વાત થઈ છે એનાથી કોઈ જુદી જ અહીંયા વાત કરી રહ્યો છું એષ આત્મા શબ્દથી. એટલે જો એમ કહો કે જીવાત્માની જે વાત ચાલી છે એના જ કન્ટિન્યુએશનમાં વાત કરો તો એષ આત્મા લખવાની કોઈ જરૂર નહોતી. અહીંયા એષ આત્મા લખ્યું છે ને, આત્મા છે. હવે આ આત્મા એ જીવાત્મા કે પાછો પરમાત્મા, પાછો સંદેહ થાય. કેમ કે જો જીવાત્માનું જ કન્ટિન્યુએશનમાં છે અથ ય એષ, જે આ સંપ્રસાદ અવસ્થાની અંદર ઉપર ઉઠીને પરમ જ્યોતિને પ્રાપ્ત કરે છે એ આત્મા છે, એષ આત્મા. તો બંનેની વિભક્તિ તો સેમ છે ને. જુઓ, ય એષ, એષ આત્મા. જે આ ડેશ 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 આ. તો એવું જ લાગે છે ને જરા કે આ તો જીવાત્મા પરક છે એષ આત્મા શબ્દ. વાત સમજાય છે? અથય એષ સંપ્રસાદોસ્માત, જે સંપ્રસાદ સુષુપ્તિ કોની હોય? સુષુપ્તિ અવસ્થા આત્મા ને શરીર જીવાત્માની હોય. એને પાછી એમ પણ કે છે છેલ્લે એષ આત્મા. આ તો કઈક કન્ફ્યુઝિંગ થઈ ગયું. હવે આ એષ આત્મા જીવાત્મા છે કે પરમાત્મા છે તો એ ક્લિયર કરો, પછી બીજો ડાઉટ આવશે. આ ક્લિયર કરો કે એષ આત્મા કેમ વાપર્યું અહીંયા. એષ આત્મા હોવાચ એતદ, પાછું એને કહે છે આ જ અમૃત છે, આ જ અભય છે, પછી એને જે બ્રહ્મ કહે છે તદ બ્રહ્મેતિ તસ્ય હવાય સત્યમ. હા, પાછું બ્રહ્મણો નામ સત્યમ ઇતિ, પાછું બ્રહ્મનું બીજું નામ એ પાછું કહે છે. શું કહે છે? સત્યમ. ભાઈ એક નામ વાપરો ને ભાઈ, ઉપનિષદકાર ને કયો ને જરા. એક નામ પર ટકો ને. સમજમાં પ્રજાપતિ એક ટકવું જોઈતું હતું કે ભાઈ બ્રહ્મ ની વાત કરો તો બ્રહ્મ શબ્દ જ યુઝ કરો, બીજા બધા 1000 શબ્દો યુઝ ના કરો. એક તો આત્મા શબ્દ યુઝ કર્યો, પછી પરમ જ્યોતિ શબ્દ યુઝ કર્યો, પછી પાછું કેટલું બ્રહ્મ યુઝ કર્યો, પછી પાછું એ કે છે એવા એતસ્ય બ્રહ્મણો નામ સત્યમ, પાછું સત્યમ પાછું શબ્દ યુઝ કર્યો બ્રહ્મ માટે. શબ્દો યુઝ કર્યા જુઓ. તો એક જ શબ્દ યુઝ કરવું જોઈએ ને. ના, નથી કર્યો અહીંયા શબ્દ એક યુઝ. તો પહેલો પ્રશ્ન એ થયો એષ આત્મા એટલે કોણ, કે પરમાત્મા? તો જીવાત્મા જો હોય તો એનો તો નિરાકરણ, એમાં કોઈ સંશય થવો જ ન જોઈએ. જો કોઈ એમ કે આ જીવાત્મા છે તો એનો સંશય આવવો જ ન જોઈએ. કેમ ના આવવો જોઈએ? કેમ કે નેક્સ્ટ સ્ટેટમેન્ટ છે એતદ અમૃતમ અભયમ ઇતિ એતદ બ્રહ્મ, એતદ બ્રહ્મેતિ. એટલે આ આત્મા જે છે એ બ્રહ્મવાચી શબ્દ છે. એટલું ક્લિયર થયું? આગળ જુઓ, પછી પુરુષોત્તમજી કહે છે કે દ્વિતીય તુ સ ઉત્તમ પુરુષ ઇતિ. આગળ જઈને આગળ શ્રુતિની અંદર એમ કહે છે કે આ જે આત્મા છે એ ઉત્તમ પુરુષ છે એમ કહે છે. ઓકે, આગળ ઉપનિષદમાં આગળ જઈને પાછું એમ જ કહે છે આ આત્મા ઉત્તમ પુરુષ છે. તો આ જીવાત્મા તો ઉત્તમ પુરુષ ન હોઈ શકે. ઉત્તમ પુરુષ ગીતાના હિસાબથી શું હોય? ઉત્તમ પુરુષસ્તુ અન્વય, પુરુષસ્તુ અન્ય, પરમાત્મા ઇતિ ઉદાહૃત. તો ઉત્તમ પુરુષ છે એ બીજું કોઈ નહીં. કોણ છે? પરમાત્મા છે. ગીતામાં તો ચોખ્ખું લખેલું છે. તો જયારે પણ ઉપનિષદ એમ કે છે કે આ ઉત્તમ પુરુષ છે એનો મતલબ આ પરમાત્મા છે. સમજમાં આવ્યું ને? ઉત્તમ પુરુષ
અને આત્માને ઉત્તમ પુરુષ કહ્યું. ઉત્તમ પુરુષને ગીતા એમ કહે છે કે પરમાત્મા છે. તો કન્સિસ્ટન્ટ મિનિંગ કાઢો. હવે વેદાઃ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી વહી સમાધિ ભાષા ચતુષ્ટયમ. મિનિંગ શું નીકળે? કન્સિસ્ટન્ટ મિનિંગ તો એ જ નીકળે કે આત્મા ઇતિ ઉપનિષદ વેદની અંદર આત્મા શબ્દ છે. એ આત્મા શબ્દને માટે ઉત્તમ પુરુષ ગણ્યો છે. એ ઉત્તમ પુરુષની ઇન્ટરપ્રિટેશન કૃષ્ણ વાક્યમાં શું કરેલી છે? પરમાત્મા. તો કન્સિસ્ટન્ટ મિનિંગ કૃષ્ણ વાક્યથી કન્સિસ્ટન્ટ મિનિંગ થાય એવું ઇન્ટરપ્રિટેશન વેદનું થવું જોઈએ. આવું સમજમાં આવે છે? હા કે નહીં? બાઉન્સ જાય બધું. વેદની અંદર જો તમને પણ પ્રોબ્લેમ થતા હોય સમજવામાં તો તમે કોને કન્સલ્ટ કરો? ગીતાજીને. વેદાઃ શ્રી કૃષ્ણ વાક્યાની એઝ પર મહાપ્રભુજી કન્સલ્ટ કોને કરશો હવે? ગીતામાં જો સંદેહ થાય તો શું કોને કન્સલ્ટ કરો? સૂત્રને. ના સૂત્રને. સૂત્ર બંનેને ગ્રહણ કરો. હા એટલે બંનેના સૂત્ર ગ્રહણ કરવા પડશે ને. વ્યાસ અને જૈમિની આ સૂત્રને ગ્રહણ કરવાના. હવે એ સૂત્રમાં જો તમને સંદેહ થતો હોય તો કોના પર જવું? ભાગવત મહાપુરાણમાં જવું. આ આખી લાઈન ઓફ થોટ છે. તો એ જ અહીંયા પુરુષોત્તમજી ફોલો કરે છે કે ઉપનિષદ વેદની અંદર આત્મા શબ્દ કોણે કહ્યો? તો વેદ સ્વયં કહે છે કે હું અહીંયા અત્યારે આત્મા શબ્દ કોના માટે યુઝ કરું છું? ઉત્તમ પુરુષ માટે. ઉત્તમ પુરુષની ડેફિનેશન ક્યાંથી લાવવાની? ગીતામાંથી. તો ગીતામાં એમણે કરીને બતાવ્યું કન્સિસ્ટન્સી. તો ગીતામાં એમ કહે છે ઉત્તમ પુરુષસ્તુ અન્ય પરમાત્મા ઇતિ ઉદાહૃત. પરમાત્મા વાચી શબ્દ છે આ ઉત્તમ પુરુષ. તેથી કરીને અહીંયા અર્થ શું નીકળ્યો? આત્મા ઇઝ ઇક્વલ ટુ પરમાત્મા. એટ ધીસ પોઈન્ટ સમજમાં આવ્યું? શબ્દ આત્મા છે પણ એકચ્યુઅલી માં કોનો વાચી શબ્દ છે? પરમાત્મા શબ્દ વાચી શબ્દ. તેથી અહીંયા કોઈ સંદેહ રહે? સંદેહની ચાન્સીસ ખરા કે નહીં? કોઈ ચાન્સીસ નથી. એ તો ચોખ્ખું છે કે એશ આત્મા નો ઇન્ટરપ્રિટેશન પરમાત્મા જ છે. એમાં કઈ સંદેહ છે? કોઈ સંદેહ નથી. છે કોઈ સંદેહ? કોઈ સંદેહ. એટલે એ તો અધિકરણ નો વિષય ના હોય ને. હવે સમજમાં? આ થોડું કોમ્પ્લિકેટેડ છે. જો જરા તો સમજમાં આવશે. થોડું ટ્રાય કરો. તો કોઈ પ્રશ્ન હોય પૂછો પાછા. પ્રોબ્લેમ શું છે કે જે ઓબ્વિયસ તમને જે સંશય થાય છે ને એ સંશય અહીંયા નથી. ઓબ્વિયસ સંશય નથી. તમે આખું શ્રુતિ વાંચો ને આખો શ્રુતિ આખી લાઈન જે વાંચો શ્રુતિ કમ્પ્લીટ શ્રુતિ તો કમ્પ્લીટ શ્રુતિની અંદર તો તમને પહેલો સંશય એ થવો જોઈએ કે આ આત્મા શબ્દ જે છે એ જીવવાચી છે કે બ્રહ્મવાચી છે. તો પ્રકરણનો તો સંશય એ હોવો જોઈતો હતો ન કે પરમ જ્યોતિ. આ પ્રોબ્લેમ સમજમાં આવે છે કે કેમ આ બધું લે છે આ લોકો? પહેલા આ સંશય કેમ લે છે? ય એશ સંપ્રસાદો તો એ તો જીવાત્મા માટે છે. ય એશો તો ત્યાં જ પ્રોબ્લેમ. પછી જીવાત સંપ્રસાદ અવસ્થા હોય તો એ જ જીવાત્માની વાત છે ને આગળ. તો એ અધિકરણ નો જ વિષય નથી. જુઓ ને વિષય તો કઈ બીજો જ. સંશય શું છે અધિકરણ નો? કે પરમ જ્યોતિ એટલે શું હોવો જોઈતો તો આઈડિયલી કે એશ આત્મા એ જીવાત્મા છે કે પરમાત્મા છે? એ સંશય હોવો જોઈતો હતો. પણ એ સંશયની કોટી પ્રાપ્ત નથી કરી શકતી. કેમ કે સંદેહ જે છે એનું નિવારણ તુરંત જ થઈ જાય છે ગીતા વાક્યથી.
એટલે સૂત્રકારને એ જરૂરી નથી લાગ્યું. સૂત્રકારને શું જરૂરી નથી લાગ્યું? જીવાત્મા છે કે આત્મા છે? એમ આત્મા શબ્દ જે છે એ પરમાત્મા વાચી છે કે જીવાત્મા છે એ સૂત્રકારને અહીંયા જરૂરી નથી લાગ્યું કે એને ક્લેરિફિકેશન કરીને એક વધારે અધિકરણ કે સૂત્ર યોજવો જોઈએ, એવું નથી લાગ્યું એમને. કેમ નથી લાગ્યું? કેમ કે એ તો અસંદિગ્ધ છે. અસંદિગ્ધ હોય એની કોઈ ચર્ચા સૂત્રમાં કરવી ન જોઈએ. સૂત્રમાં કોની ચર્ચા એમ થયું અર્થ ને? હા, ગીતામાંથી સમજ આવી જાય છે તો પછી આપણે શું કરવા એને સૂત્ર રચીએ? સમજમાં આવ્યું? અચ્છા, તો હવે એ તો સંદેહનો વિષય નથી ને, અસંદિગ્ધમ છે. તો અસંદિગ્ધ છે. જો ઉત્તર વાક્ય અહીંયા કઈ આગળ આવે છે કે એ સુસુપ્તિમાં જાય છે, બ્રહ્મમાં એકતા થાય, એ બધી વાત કેમ આવે છે? તો નહીં, વાત સાંભળો તમે. આખો જે શ્રુતિ છે ને એને બે માં વિભક્ત કરો, પૂર્વ અને ઉત્તર. ફર્સ્ટ હાફ એન્ડ સેકન્ડ હાફ. ઓકે, ફર્સ્ટ હાફ શું કે છે? યશ સંપ્રસાદો અસ્માત શરીરાત સમુત્થાય પરમ જ્યોતિરભિસંપદ્યત સ્વેન રૂપેણ સંપદ્ય. બરાબર છે. પછી કહે છે સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યત. આ આખો ફર્સ્ટ પાર્ટ થયો, ફર્સ્ટ પૂર્વ પાર્ટ થયો. ઉત્તર પાઠ શું છે? એષ આત્મા ઇતિ હોવાચ એતદ અમૃતમ અભયમ એતદ બ્રહ્મેતિ. આ સેકન્ડ હાફ થયો. હવે સૂત્રકાર અત્યારે પહેલા તો ભાષ્યકાર એ કહે છે કે ભાઈ એમાં ઉત્તર જે પાર્ટ છે ને સેકન્ડ હાફ એમાં કોઈ સંશય નથી. એમને ક્લિયર તો કરવું જોઈએ ને ભાષ્યકારે. એટલે ભાષ્યકારની ડ્યુટીફુલી એ શું કહે છે કે ઉત્તર ભાગમાં કોઈ સંશય નથી. કેમ કે ગીતામાં એ સ્પષ્ટપણે સ્પષ્ટ થઈ જાય છે. ગીતાથી એ બધા સંદેહો સ્પષ્ટ થઈ જાય છે. સમજાઈ ગયું આટલું? બાકીનો કયો રહ્યો પાર્ટ? ફર્સ્ટ હાફ. પહેલો હાફ રહ્યો ને, ફર્સ્ટ પૂર્વ પાર્ટ. હવે પાર્ટમાં સંદેહ આપણને ફોકસ કરાવે છે કે હવે ત્યાં જાઓ, ત્યાં સંદેહનો વિષય છે. સેકન્ડ હાફમાં તો સંદેહ જતો રહ્યો, કારણ કે આ હમણાં જ મેં તમને કહ્યું ગીતાયામ ઉત્તમ પુરુષસ્તુ અન્ય પરમાત્મા ઇતિ ઉદ્રાહત. તમે સમજાવી દીધું ને? અચ્છા, એટલે એમાં તો કોઈ સંદેહ નથી. બરાબર. હવે લેટ્સ ગો બેક ટુ ધ પૂર્વ પાર્ટ. હવે સમજમાં આવ્યો? હવે બેઠું હવે જો આગળ જાઓ. તેન સ હું આ બધું જીવ બોધકતાયા વક્તુમ અશક્યત્વાત વગેરે વગેરે બધું હું સ્કીપ કરું છું. મેં તમને ઓલરેડી સમજાવી દીધું. એ જો તેન સ, મારું માઉસ કેમ નથી ચાલતું ભાઈ? મિનિટ. તેન સ, બેટા મારું માઉસ ચાલતું નહીં. તેન સ ક્યાં ગયો? નીચે જાઓ ભાઈ. હા, ચાલતું. તત્ર પર્યેતિ. જો જક્ષન ક્રીડન નિત્યગ્રીમે વાક્ય તत् શબ્દસ્ય તદ્વદ येन उभयोः परामर्शेऽपि विभक्ति सामान्य अधिकरणं सन्निधिं च अनादृत्य व्यवहितं व्यधिकरण विभक्ति बोधितमपि ब्रह्मैव आदरणीयम इति निश्चयात्. જો આમાં છે ને અહીંયા વિભક્તિનું સામાન્ય અધિકરણ છે ને એટલા માટે બંનેની વિભક્તિ સિમિલર આપેલી છે. આ કોની? જ્યોતિ જે છે ને, જ્યોતિ પરમ જ્યોતિ જે છે ને, એ આપણે એ વસ્તુ પછી લઈશું. આપણે લેટ્સ જસ્ટ કીપ ઇટ અસાઇડ. આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ઇનટુ ધેટ. મેઇન જે સંશયની વસ્તુ છે ને એ આપણે પહેલા અહીંયા જુઓ. જસ્ટ ઇગ્નોર ધીસ લાઇન ફર્સ્ટ ઓફ ઓલ. ઓકે, પછી આપણે લઈશું એને. અહીંથી સ્ટાર્ટ કરો. ક્યાં કરશો તમે? કઈ જગ્યાએ ખ્યાલ ના? નહીં, ભાષ્ય નહીં, હું ભાષ્ય પ્રકાશ લઉં છું અત્યારે. એટલે ભાષ્ય પ્રકાશમાં કઈ જગ્યાએ છે? કયું પેજ છે? પેજ 761. 761 વચ્ચેની લાઈન છે ને ત્યાંથી શરૂ કરો તો જરા બરાબર સમજાશે. જો અતો દહર વિધ્યાસ્થમ મળ્યું? વાક્યમેવ વિષય.
અતો દહર વિદ્યાસ્થમ વાક્યમેવ વિષય મળ્યું તમને? અતો દહર વિદ્યાસ્થમ વાક્યમેવ વિષય. તેથી અહીંયા વિષય દહર વાક્ય છે પણ સંશય ઉત્તર ભાગ નથી. સમજમાં આવે છે? સંશય શું છે એ હવે સ્ફુટ કરે. જુઓ, સંશયસ્તુ સ્ફુટએવ. હવે અમને તો શું છે કે એમની બધી પ્રજ્ઞા એકદમ લાંબી છે, આપણી પ્રજ્ઞા એટલી લાંબી ચાલતી નથી. મારે જે સંશય નથી એ જ એક્સપ્લેન કરવા માટે અડધો કલાક સ્પેન્ડ કર્યો. અહીંયા તો એમ જ સંશયસ્તુ સ્ફુટએવ. સંશય તો સ્ફુટ જ છે બધાને, કોઈને સમજાવવાની જરૂર નહીં એમ કે છે અહીંયા તો. આપડે તો અડધો કલાક સંશયને સમજવામાં જ છે ને. પાછા સમજો, એમાં સંશય કરો જરા. હવે આ લોકોની તો પ્રજ્ઞા એનીથી કમ્પેરિઝન ના થાય ને આપણા જેવા લોકો સાથે. એટલે પુરુષોત્તમ એમ કે છે કે ભાઈ ચાલો અહીંયા જવા દો, અહીંયા સંશય તો બધાને ખબર છે શું છે. એટલે ભાષ્યકારે ક્લિયર કરી દીધેલું છે સંશય, એમ મતલબ એવો થયો. સમજમાં આવ્યું? એટલે સંશય ઉપર ભાષ્યકાર શું કહે છે? જુઓ, પરમ જ્યોતિર મહાભૂત રૂપમ બ્રહ્મવા. આ સંશય પ્રાપ્ત થયો. સંશયસ્તુ સ્ફુટએવ. બરાબર છે? હવે જુઓ, સંશય એટલો ઈઝી નહીં પણ આપણા માટે. હું હમણાં ફરીથી પૂર્વ પક્ષ કરું તો તમને એમ જ લાગશે કે ના ના, આ સંશય થવો જ નહોતો જોઈતો. ઓકે, કઈ રીતે આ સંશય થાય? આ સંશય થવો જ નહોતો જોઈતો. પાછો પૂર્વમાં પણ સંશય ન થવો જોઈએ. કેમ ન થવો જોઈએ? હું પૂર્વ પક્ષ કરું ને પછી તમે વિચારો. પક્ષ એ છે કે પહેલા તો સંશય થવો જ નતો જોઈતો પૂર્વ વાક્યમાં પણ, પૂર્વ ભાગમાં પણ, કે આ જ્યોતિ જે છે એ મહાભૂત છે કે બ્રહ્મ છે એવો પણ સંશય ઉત્પન્ન થવો નતો જોઈતો. કેમ નતો જોઈતો? કે જૈમિની એમ કહ્યું શ્રુતિ લિંગ વાક્ય પ્રકરણ સમાખ્યાના. તો અહીંયા શ્રુત્યર્થ જે નીકળતો હોય એનો જ અર્થ લેવો જોઈએ. પ્રકરણનો અર્થ ગૌણ અર્થ બની જાય છે, અને તેથી કરીને જ્યોતિ રૂઢ અર્થમાં શ્રુત્યર્થ જ્યોતિનો તો એ જ થાય છે કે તેજ. તેથી કરીને તેજ જ અહીંયા અર્થ લઈને સંશય થવો જ નહોતો જોઈતો. સમજમાં આવ્યું? સંશય કેમ થયો? હવે તમે પેલો રૂલ એપ્લાય કરો, જૈમિનીનો રૂલ તમને શીખવાડ્યો છે ને મેં. વાક્ય પ્રકરણ વાક્ય પ્રકરણ સમાખ્યાના. તો એ તો એકદમ ક્લિયર છે. પછી કેમ સંશય થયો? હવે વિચાર કરો, મને કહો. હવે ચાલો સિદ્ધાંતી બનીને. આગળ તો કેટલી વાર ક્લિયર કરેલું છે કે જ્યોતિ બ્રહ્મ છે. તો પછી એ જ્યોતિ બ્રહ્મ છે એટલે જ્યાં જ્યાં જે જ્યોતિ શબ્દ આવે ત્યાં હું એમને બ્રહ્મ લઈ શકું ખરો? ચલો, જ્યાં જ્યાં ગમે ત્યાં આખા ઉપનિષદમાં જ્યાં જ્યાં જ્યોતિ આવે ત્યાં હું એને બ્રહ્મ લઈ લઉં? બોલો સિદ્ધાંતી, પ્રતિમાબેન સિદ્ધાંતી, બોલો. એવું તો ના કરાય. હા, તો હવે શું કરાય એ વિચારો. હા, જ્યોતિષ ચરણાધિકરણમાં આપણે આગળ સિદ્ધ કર્યું ને કે જ્યોતિ એ બ્રહ્મ વાંચી છે. એ હમણાં જ મેં તમને પાછો કહ્યું. જ્યોતિષ આખા બ્રહ્મસૂત્રમાં તમે આ નહીં સમજો ને તો તમે બધા આખું બ્રહ્મસૂત્ર ભણી લેશો ને છતાંય તમને બ્રહ્મસૂત્ર નથી ભણ્યા એવું થઈ જશે. એક વાત સમજો, એક એક્ઝામ્પલ જ લેવામાં આવે છે બ્રહ્મસૂત્રમાં. ધેટ ડઝન્ટ મીન કે ધેટ ઓનલી એપ્લાઇઝ ટુ ધેટ એક્ઝામ્પલ. એને તમે એક રૂલમાં કન્વર્ટ કરો કે આ કહેવા શું માંગે છે. રાઈટ? આવે છે? એક્ઝામ્પલ શ્રુતિનો મતલબ એવો નથી કે એ ખાલી એક જ શ્રુતિ પર એપ્લાય થાય છે. ઘણી બધી શ્રુતિ પર એપ્લાય થઈ શકે છે સૂત્ર. આનો આ સૂત્ર જે છે ને જ્યોતિ દર્શનાર્થ, એ સૂત્ર ઘણી બધી શ્રુતિ પર એપ્લાય થઈ શકે છે. આ તો જસ્ટ દૃષ્ટાંત માટે લીધું છે. પણ વિષય શું છે કે તમને એવી શું કહેવાય
ઔપનિષદિક તર્ક ડેવલપ કરતા આવડવું જોઈએ કે ઔપનિષદિક સ્ક્રિપ્ચરને ઇન્ટરપ્રિટ કરવા માટેનો તર્ક જે છે એ આ સૂત્રકાર તમને બતાવવા માંગે છે કે જ્યાં ત્યાં બસ એક શ્રુતિ સાંભળી અને એક જ શ્રુતિનો સૂત્ર સાંભળી લીધો અને જ્યાં ત્યાં શ્રુતિ પર એપ્લાય નહીં કરવા માંડો, એના કઈ પ્રીરિક્વિઝિટ્સ હોય ને, પ્રીરિક્વિઝિટ્સ મીટ થતા હોય તો તમે એ અર્થ તમે ઘટાવી શકો કે હા આ જ્યોતિ શબ્દનો અહીંયા અર્થ તો બ્રહ્મ જ નીકળે છે. એના રૂલ્સ કયા એ પ્રકાર સમજાવે છે. તો એ રૂલ્સ નહીં સમજો ને તો તમે આ બધા દ્રષ્ટાંતમાં જ ખોવાઈ જશો. એટલે ભાગવતની અંદર શું છે, સ્થાન લીલાની અંદર કે માનસોત્તર પર્વત આવ્યો ને લોકાલોક આવ્યો ને આટલા યોજન ને ફલાણા યોજન ને ભૂલોકની અંદર આટલા સપ્તદ્વીપ થયા ને હવે એમાં તમે ખોવાઈ જાઓ. એમાં ખબર જ ના પડે કે ભગવાન ક્યાં ચાલ્યા ગયા ભાઈ સાહેબ આટલું બધું સમજાવવામાં. રાઈટ? ખબર જ ના પડે. માનસોત્તર થી ચાલુ કર્યું ને ઉપર જ્યોતિષ ચક્ર નો 12 રાશિ કર્યા અને જ્યોતિષ ચક્ર ચલાવે ને ચક્રમાં એવા ચક્રાઈ જઈએ ને આપણે કે ખબર જ ના પડે કે અંદર નાસી ગયા કે ભાઈ કૃષ્ણ ક્યાં ગયા ભાઈ આ જ્યોતિષ ચક્ર ની અંદર થી. ત્યાં સૂત્રકાર ની અંદર ખોવાઈ ના જાઓ, સૂત્ર સ્પેસિફિક શ્રુતિ ની અંદર ખોવાઈ ના જાઓ. એના પરથી એક લોજિક ડેવલપ કરો કે સૂત્રકાર કયું લોજિક ડેવલપ કરવા માંગે. સમજમાં આવ્યું? અને મેં તમને પહેલા કહ્યું હતું અને સમજાવ્યું હતું પણ હવે તમે ફરીથી વાંચજો એને. મેં પહેલા તમને યાદ હોય તો મેં તમને કહ્યું હતું કે કોઈક પ્રકારના અસાધારણ ધર્મો તમને જો જણાવતા હોય એ વાક્યમાં તો તમે એનો અર્થ જે છે એ રૂઢ અર્થથી ન લઈને લિંગ અર્થ લઈ શકો છો. હવે લોજિક નહીં વાપરે ને જો અહીં. હા, તો એવી રીતે જૈમિની સૂત્ર સાચું છે પણ એનો એક્સેપ્શન રૂલ કયો છે? જ્યાં તમને અસાધારણ દેખાય, ધર્મો દેખાય બ્રહ્મના, ત્યાં તે બ્રહ્મ પરક છે, ત્યાં એ ભૌતિક પદાર્થ પરક ન લેવું જોઈએ. આવ્યું સમજમાં? હવે જુઓ, તેથી અહીંયા જો હવે નેક્સ્ટ મહાપ્રભુજી નો સ્ટેટમેન્ટ તમને બેસી જશે. મહાપ્રભુજી કહે છે બ્રહ્મ ધર્માશ્ચયે કેચિત સિદ્ધા યુક્ત્યાપી સાધિતા નિર્ણાયકસ્તાસ્તતોપ્યન્યે ચત્વારો અત્ર નિરૂપિતા. ટાઈમ થઈ ગયો છે, આપણે નેક્સ્ટ ટાઈમ કરવું છે. જો સંશય પૂરું કરી લઈએ, ઓકે, પછી રાખીએ, નહીં થાય નહીં તો કમ્પ્લીટ. તદ બીજમ તું પ્રકરણાપેક્ષયા શ્રુતેર પ્રાબલ્યમ. મેં તમને આ પૂર્વ પક્ષ થઈને મેં તમને પૂર્વ પક્ષ કર્યો હતો કે સંશયમાં બીજ શું છે કે પ્રકરણનો અર્થ પ્રકરણના અપેક્ષાથી શ્રુત્યર્થ બલવાન હોય છે. હવે સમજો ને એનો મતલબ. પ્રકરણ થી તો શ્રુત્યર્થ બલવાન હોય છે. તો શ્રુત્યર્થ તો પરમ જ્યોતિ નો શ્રુત્યર્થ શું નીકળે? તેજ. અને એ તેજ ને એમ કહ્યું છે એતદ અમૃતમ એતદ બ્રહ્મ. તો સંશય તો હવે આવે જ ને. સમજમાં આવ્યું? તેજ આપનાર તો બ્રહ્મ જ છે. પણ તો બ્રહ્મ છે તો પછી એક વાત જુઓ તમે, બધાનો આપનાર તો બ્રહ્મ જ છે ને અનુકૃત્ય અધિકરણ ના હિસાબથી. તો પછી બધાએ જે છે ને આખા વેદ ની અંદર જેટલાય શબ્દો છે બધા બ્રહ્મવાચિત શબ્દ એમ જ કેમ નહીં કહી દેતા? આખો સૂત્ર કરવાની જરૂર શું છે? હવે ચલો એ પૂર્વ પક્ષને હેન્ડલ કરો. આટલી માથાજી કરવાની જરૂર શું છે? આપણે માથા પચ્ચી કરવાની જરૂર જ શું છે આટલા બધા સૂત્રો રચીને? એમ સીધું એક જ વસ્તુ કહી દો કે જ્ઞાન કાંડ ની અંદર જેટલા શબ્દો છે ને એ બધા બ્રહ્મ પરક છે. પતી ગયું કામ. ધર્મ સિદ્ધ કરવો પડે ને બ્રહ્મ પરક છે. હા, એ તો છે. તો એટલે જ બતાવવું પડે ને કે ક્યાં અહીંયા ભૌતિક શબ્દ વાંચી છે ને ક્યાં બ્રહ્મવાચી શબ્દ છે. એનું લોજિક ડેવલપ કરવું પડે ને. બરાબર.
ઘોઘાની માફક તો એમ ના કહી દેવાય ને કે ચલો બધા જ બ્રહ્મ, એમ તો ના કહેવાય ને, એમ લોજિક ડેવલપ કરવું પડે ને. આ જે લોકો એમ કહે છે ને એ અવૈદિક લોકો એમ કહે છે, જો શું આર્ગ્યુમેન્ટ આપે છે ગોરિયા લોકો, કે આ બધા જે છે તમારું આખો હિન્દુ શાસ્ત્ર જે છે ને તે શ્રદ્ધાના બલ પર છે, બીજું કઈ નથી. આ તો બ્રહ્મસૂત્ર એને વાંચ્યો જ નથી, એનો મતલબ એને ક્યાં ખબર હોય કે આટલું બધું આ સૂત્ર ને વાંચો ને તમને ખબર પડે કેટલો લોજિક છે આની અંદર. અહીંયા કોઈ શ્રદ્ધાનો વિષય છે? જો તમે સૂત્રકાર કોઈ શ્રદ્ધાનો વિષય લાવે છે કે ભાઈ ના શ્રદ્ધાથી અમે માનીએ છીએ કે અહીંયા આત્માનો શબ્દ બ્રહ્મ છે, એવું માને છે? ફિલોસોફી નો એક ભાગ લોજિક છે ને, ખબર છે. હા, સમજમાં આવ્યું કે નહીં તમને? નથી, આમાં કોઈ ભક્તિ નથી, કોઈ જાતની જરાય એટલી પણ શ્રદ્ધા નથી કે જરાય પણ ભક્તિ નથી કે જરાય અહોભાવ નથી, કોઈ જાતનો અહોભાવ નથી, કોઈ જાત એકદમ કટોકટીથી, એટલે એકદમ they are testing on the basis of logic, that's it. એને ફિલોસોફી કહેવાય. You have to give the logic. બસ એક વાત છે. હવે બધા ગોરિયા લોકો આપણને એમ સમજાવે કે તમારો શાસ્ત્ર જે છે એમાં બધો શ્રદ્ધાથી જ બધું સમજવામાં આવે છે, તમારે કઈક લોજિક તો હોતું જ નથી. તો તમારા શાસ્ત્રમાં બહુ લોજિક છે. તમારા શાસ્ત્રની અંદર એમ છે કે ગોડે જે છે સન્ડે ના ક્રિએશન કર્યું, સોરી કે સન્ડે ના એ રેસ્ટ લીધો. સન્ડે ના ક્યાં લોજિક આવ્યું છે? લોજિકાની અંદર ગોડે રેસ્ટ લીધો સન્ડે ના દિવસે, તો ભાઈ સન્ડે તો હતો જ નહીં પહેલા. સન્ડે આવ્યો ગોડ ના ટાઈમ, ક્રિએશન ના ટાઈમે તો સન્ડે ખુદ પ્રકટ થઈ રહ્યો હતો, એમાં સન્ડે રેસ્ટ કઈ રીતે લે? ટાઈમ તો હતો જ નહીં, ટાઈમ પહેલા તો ક્રિએટ જ નહીં થયો ટાઈમ. તો ટાઈમ ક્રિએટ ના થાય તો સન્ડે મંડે કઈથી ક્રિએટ થાય ભાઈ? તો ક્રિએશન ટાઈમે ટાઈમ ક્રિએટ થતો હતો કે ટાઈમ ઓલરેડી હતો? અને જો ટાઈમ ઓલરેડી હતો તો ક્રિએશન ના થયું કહેવાય. કાલ પછી પ્રગટ થયો, કાલ પહેલો પ્રગટ થયો. તો એ તો ઇલોજિક છે, જો ઇલોજિકલ છે બધું, આખું એમનો શાસ્ત્ર ઇલોજિક છે. એમના પોપને એ લોકો એટલો બધો મહાન સમજે છે ને, અને એ પાછા આપણને એમ કે છે કે તમારા ગુરુઓને તમે ભગવાન છો, તો તમારા પોપને તમે ભગવાન નહીં સમજતા કે? હિસ્ટ્રી જોવો તમે બધા એ લોકોના પોપોની. બોલે રાજા કરતા વધારે ગણાતો હોય પોપ. હવે એને એટલી બધી એ લોકોને પોપને એટલો બધો ચડાયો છે કે પોપને એકદમ સેપરેટ કન્ટ્રી જોઈએ પાછી. પોપ બીજાની કન્ટ્રીમાં ન રહી શકે, ખબર છે તમને? એમનો પોપ બીજાની ગવર્મેન્ટ હેઠળ ન રહી શકે, બોટમ લાઈન. એટલે વેટિકનને એ સેપરેટ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ તરીકે ડિક્લેર કર્યું છે, ખબર છે તમને? એ ઇટાલિયન ગવર્મેન્ટને ગવર્ન નથી, એ પોપ જ બાદશાહ છે ત્યાંનો, એ રિજનનો, એ લેન્ડનો જે રૂલર છે પોપ જ છે. પોપ કે ને કે આજથી આ રૂલ છે, આ એમાં કોઈ કોન્સ્ટિટ્યુશન ના ચાલે, પોપ કે એ જ કોન્સ્ટિટ્યુશન, બસ પતી ગઈ વાત. અમે ગયા હતા વેટિકનમાં જોયું તો. હા, બસ એ કે એ જ બધું લો થઈ જાય. એમાં પેલો ડેમોક્રેસી ના ચાલે ત્યાં, કે ડેમોક્રેસીમાં ચલો હવે લો પાસ કરાવો, પેલો બિલ પાસ કરો, એમાં લેજિસ્લેચર્સ આવે, લેજિસ્લેટર્સ બિલ પાસ કરે, એવું બધું કશું ના હોય. સીધો પોપ કે પાસ થઈ જાય, બધું થઈ જાય. તો વેટિકન જે છે એ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ છે. આ અંધશ્રદ્ધાની તો શું છે હવે? ચલો, બહુ મોટું પ્લેસ છે એનું વેટિકન, જોયું તો. હવે પછી તમે એમ મને કહો કે તમારા ગુરુઓ તમે ગુરુઓને ભગવાન તરીકે પૂજો, તો તમે શું કરો ત્યાં વેટિકન બનાવીને? સમજમાં આવ્યું ને? તો આ તો બધું ઇલોજિકલ છે. એટલે આપણે સૂત્ર પર વિશ્વાસ રાખો, આપણા શાસ્ત્ર પર વિશ્વાસ હોવો જોઈએ આપણને. આ ગોરિયાઓ લોકોને વેસ્ટર્ન કલ્ચર ને પેલું શું કે કોન્વેન્ટ ની જે સંસ્કાર પદ્ધતિ છે ને, જે આખા ઇન્ડિયાની અંદર આ લોકોએ મિશનરીઝ ફેલાઈને એટલો કચરો કર્યો છે આપણા ઇન્ડિયાને, અને અહીંને કચરો કરેલો છે સંસ્કારોનો. તો આ બધાનો કચરો જે છે
જાઓ, કશો વાંધો નથી, કોન્વેન્ટમાં ભણો, પણ એના જે કલ્ચરલ જે સંસ્કારો છે એ પણ એ લોકો આપતા હોય છે ધીરે ધીરે પછી. અને પછી આપણા બાળકો પછી આપણને એમ જ કે ભાઈ મહાભારત, હા એ તો મિથોલોજી છે, હા પુરાણ મિથોલોજી છે. અરે ભાઈ મિથોલોજી કરે, ભાઈ ખબર છે મિથોલોજી નો મતલબ શું છે? કોઈ મિથોલોજી નથી. તમારું બુક મિથોલોજી છે એમ જઈને કહી દેવાનું એક જગ્યાએ કોન્વેન્ટ સ્કૂલમાં જઈને. તમે બધા મિથોલોજીકલ છો યાર. અમારો કોઈ મિથોલોજીકલ કેરેક્ટર નથી, બધા રિયલ કેરેક્ટર છે, કોઈ મિથોલોજી નથી ત્યાં. તો અહીંયા આ સૂત્ર બ્રહ્મસૂત્ર જો એકદમ તર્ક સાથેનો, તર્કથી એ કામ લે છે, શ્રદ્ધાથી નથી કામ લેતો બ્રહ્મસૂત્ર. આવી સમજમાં? સમજો અહીંયા. હા, ઓકે. મને લાગે ટાઈમ થઈ ગયો, આપણે નેક્સ્ટ ટાઈમ રાખીશું. અહીંયા બધાને પાછું કાલે ઉઠવાનું છે વહેલું. ચાલો અહીંયા રાખીએ, આપણે પછી લઈશું આગળનું. તદ બીજમ તું પ્રકરણાપેક્ષયા શ્રુતે પ્રાબલ્યમ, એ મેં સમજાવી દીધું. જ્યોતિષચરણાધિકરણેન અસ્ય, આ જો આ સબ્જેક્ટ આવ્યો જ્યોતિષચરણાધિકરણમાં આપણે લીધું હતું ને, એ હવે સબ્જેક્ટ આવશે. ચલો દ્રઢૈન ચરણ ન કેરો ભરોસો, દ્રઢૈન ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન, સવ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણ ન કેરો, સાધન ઓર નહીં યા કલી में जासो होय निवेरो, सूर का कहे द्विधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण न केरो. श्री वल्लभादेश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री द्वारिकाधीश की जय. सर्वे वैष्णव जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ.